અમદાવાદમાં રેપિડો, ઓલા, ઉબર સહિતની બાઇક ટેક્સી બંધ થઈ જશે. ટ્રાફિક અને આરટીઓને મળતી ફરિયાદોના આધારે આ નિર્ણય લેવાયો છે. રિક્ષા ચાલકોની માંગને લઈને આરટીઓનો બાઇક ટેક્સી પર પ્રતિબંધ. 3 કંપનીઓએ આરટીઓ પાસેથી રિક્ષા ચલાવવાનું લાયસન્સ મેળવેલું છે. એક પણ કંપની પાસે 2 વ્હીલર ચલાવવાનું લાયસન્સ નથી. ગુજરાત સરકારના મોટર વ્હીકલ એક્ટ હેઠળ 3 કંપનીને નોટિસ મોકલી છે. કંપનીઓ કાયદો અને નિયમો અનુસરે તો જ પ્રતિબંધ હટાવાશે. આગામી સમયમાં નોટિસનો ખુલાસો ન થવાની સ્થિતિના પ્રતિબંધ યથાવત રહેશે. ટુ વ્હીલરની અંદર એમને વ્હાઇટ નંબર પ્લેટ ચલાવવા માટેનું અમે અહીંયાથી પ્રતિબંધ ફરમાવેલો હતો, પણ તેમ છતાં એ લોકો ઘણા સમયથી ચલાવતા હતા. અમારી પાસે વિવિધ રજૂઆતો આવી છે અને કેટલાક ટુ વ્હીલર્સ એવા પણ મળ્યા છે કે જેની અંદર સેફ્ટીના નોર્મ્સ ફોલો નથી થતા, મોટર વાહન નિયમોના નોર્મ્સ પણ ફોલો નથી થતા, એના ઇન્સ્યોરન્સ નથી હોતા, એની ફિટનેસ એક્સપાયર થયેલા હોય છે. આવા બધા કેટલાક કિસ્સાઓ અમારે ધ્યાને આવેલા હતા. અમારી ટીમે એની પૂરતી તપાસ પણ કરી છે. તપાસ કર્યાના અંતે એ લોકોને અમે નોટિસ આપી હતી 15 દિવસની કે આ જોગવાઈનું પાલન કરો, અમલવારી કરી અને અમને એક બાંયધરી મોકલી આપો. જે બાંયધરીનો સમય 15 દિવસનો હતો એમને આપ્યો તો 15 દિવસ દરમિયાન એમણે કોઈ આ પ્રકારે ફોલોઅપ ના કર્યું અને અત્રેની સૂચનાનો કોઈ એમને જવાબ પણ ના આપ્યો. જે અનુસંધાને જે લીગલ અમારી પાસે રિમેડી છે, મતલબ કાયદો અમને જે પરમિટ કરે છે એ કાયદા અનુસંધાને અમે નિયમો અનુસંધાને એમને 30 દિવસ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે.